પ્રજ્વલનના પ્રસંગને આપણે જોરદાર તાળીઓથી વધાવીશું। હે દીવા અને ધ્રાંગધ્રાના સન્માન માટે હું વિનંતી કર્યો અને સન્માન કરો। ગરીબ કલ્યાણ ખેડાના શુભારંભ યોજના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના સતત પ્રોત્સાહનથી આજે ગુજરાતની મહિલાઓ આત્મનિર્ભરતા છેવાડાના માનવીને સીધા લાભ મળે, સીધો રૂપિયો નીકળે તો રૂપિયો પહોંચે, એના માટે ચિંતિત થઈ આ દેશની સરકાર છેલ્લા 10 વર્ષમાં। શ્રી કાંતિભાઈ મુદ્દેશરનો હવેની ભાવિ પેઢી માટે શિક્ષણમાં વધારે ધ્યાન દઈ અને વ્યસન મુક્તિમાં ધ્યાન દઈ અને આવતા દિવસોમાં આપણો પરિવાર ભણેલા છે હમણાં 1277 લાભાર્થીઓને 2,77,57,00,000 રૂપિયાનો માતબર સહાય કરવાની છે। ત્યારે ગુજરાતને તો ગરીબી રેખાથી ઘણું બધું આપણે ઉપર લાવ્યા છે। હવે જે આપણે પ્રગતિ કરવાની છે, હનુમાન કૂદકો મારવાના। મોદી સાહેબે લખપતિ દીદીની બહુ મોટી યોજના કરી, 3 કરોડ દીદીઓને લખપતિ બનાવવાનું ભગીરથ કાર્ય કર્યું। કચ્છનો ગરીબ કલ્યાણ મેળો છે મારી સાથે। જ્યાંથી દેશની સેવા લાઈનો સંભાળે છે ત્યાં સ્વનિધિ યોજના હોય જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તિકરણ, ગરીબ યુવા અન્નદાતા। હું જાતે સ્વચ્છતા પ્રત્યે 1 લાખ શ્રમદાન કરવાથી સ્વચ્છ સૌ 100 લાખ આપે। શ્રી હંસાબેનનું આ વાલી દીકરી થયું છે મંજૂરી આદેશ વાલી દીકરી યોજના। એવી રીતે આગળના ક્રમે ધનુભાઈ એપ્લિકેશનને તાલુકો ફરવાડિયાને મંજૂરી પત્ર ચેક ₹20,000નો ચેક CIF FPO નો ચેક અર્પણ થઈ છે। આપના વરદસ્તે છે એ અર્પણ થઈ રહી છે કરવા વિનંતી છે।